અમારી પરિસ્થિતિ જોઈ શકો છો તમે. બહુ ગંભીર થઈ ગઈ છે, ગંભીર અતિ ગંભીર. ગાઈસ 8:22 આપણે નાસ્તો કરવા બેઠા છે. જય દેખો આ ક્વોલિટી ના આપણી જોડે શર્ટ છે. તો આ વખતે કંઈક આવું આપણે કલેક્શન લઈને આવ્યા છે એમ્બ્રોઇડરીમાં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આગલા વ્લોગમાં કીધું તો એમ હવે આપણો વ્લોગ આવશે અમદાવાદ જવાનો. તો આપણે અમદાવાદ જવા નીકળી ગયા છે ને અત્યારે પહોંચ્યા છે કાકણપુર. જી હા, કેમ કે આપણે શહેરાથી નીકળ્યા એટલે કાકણપુર આવ્યું અને કાકણપુરથી નીકળીશું આપણે ડાયરેક્ટ ટુવા થઈને સેવાલિયા થઈને ડાકોરવાળા જ રસ્તે જવાનું છે. કેમ કે ઓઢવવાળા રસ્તે નહીં જવાનું, ડાકોરવાળા રસ્તે જ જવાનું છે, એ નજીક પડે છે એટલે. તો આ વખતે તો કોઈ છે નહીં, અમે 3 જ છે. મેં છું, ચિરાગ અને આ પાછળ જો વકીલ સાહેબ છે, જેઓ વકીલના કપડાં પહેરીને આવ્યા છે. MBA વકીલ જ છે. કોઈને કેસ લડવો હોય તો કોમેન્ટ કરજો જરા, તમારો કેસ લડી આપશે વ્યાજબી ભાવે, બરાબર? એટલે લડવો હોય તો કહેજો, કોન્ટેક્ટ DM કરજો અમને. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને ફોલો કરીને DM કરી દેજો. બાકી મળીએ થોડી વાર રહીને. ચાલો તો ગાઈસ, આપણે અંબાવ આવી ગયા છે ને અંબાવથી આપણે અહીંયા દેખો પાપડી અને આથેલા મરચા લેવાના છે, જે બહુ મસ્ત લાગે. આથેલા મરચા અહીં અંબાવમાં જ મળે. જો તમે ખાધા ના હોય તો એકવાર ટ્રાય કરીને ખાજો, બહુ મસ્ત લાગે છે. એટલે આપણે અહીંયા ઊભી રાખીને આથેલા મરચા ને પાપડી ખાસું મસ્ત મજાની. અત્યારે ટાઈમ જો કેટલો થઈ ગયો છે, 1:37 થઈ ગઈ છે. ઓલમોસ્ટ 2 વાગવાના છે. આપણે લગભગ 4 વાગે પહોંચી રહેશું અમદાવાદમાં. પછી ત્યાંથી આપણે ખરીદી કરીશું ને ત્યાંથી નીકળશું કેટલા વાગે એ તો હજુ ખબર જ નથી. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો. બસ એટલું જ કરજો. તો આવી રહ્યા એ મરચા, આથેલા મરચા જુઓ છે ને, આ ખાઈ જોજો એકવાર, એટલા મસ્ત લાગશે ને કે પછી બીજી વાર તમારે અહીં ખાવાના જ થશે. બતાવી હા, પણ અમે આ ખાઈ લીધું એટલે હવે યાદ આવ્યું તો હમણાં બ્લોગ બનાવ્યો મેં. જઈએ નીકળીએ હવે પાણી પીનાથી. તો ગાઈસ, આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે, પણ ફાટક બંધ છે એટલે આપણે લાઈનમાં ઉભેલા છે ને. આ જો આવવાના લીધે પછી આગળ ટ્રાફિક જામ થઈ જાય. હવે સામેનો રસ્તો બ્લોક થઈ જશે એટલે ગાડીઓ આવશે કઈથી સામેવાળી. સેન્સ જ નથી કોઈનામાં. જેવી રીતે અમે લાઈનમાં ઊભા છે એમ લાઈનમાં ના ઊભા રહે, પછી અંદર ઘૂસવા માટે રડશે, પણ હમણાં ઘૂસવા જ નહીં દઈએ. બરાબર, સ્વિફ્ટ વાળાએ બરાબર કરી, જગ્યા જ ના આપતા ને એમને કોઈ. આપણે 108 આવી. હવે 108 ને કઈથી જવું? જો આ બધાએ લાઈન ડબલ કરી દીધી છે. 108 જશે કઈથી? હે જશે કઈથી હવે 108? ચાલ, આ બધાને દંડ કરવો જોઈએ. જો કેટલી જગ્યામાંથી નીકાળે છે. હવે સામેથી રિક્ષા બી આવે છે, આ ઊભી રહી ગઈ. આવા જે આ ડબલ લાઈન કરે ને એમને પકડીને દંડ આપવો જોઈએ 5-5 હજારનો. હવે લાઈન સર ના ઉભા રહે. તો ચાલો, ટ્રેન આવી ગઈ છે. હવે થોડી વારમાં ખુલશે ને, ટ્રાફિક બહુ છે એટલે આપણે પાછું અંદર આ લાઈનો વાળા જપે નહીં. હા, આ જો આમ આદમી બોર્ડનું, આમ આદમી પાર્ટીનું જે શું કહેવાય લગાવેલું છે સિમ્બોલ, પણ ભૂસી નાખ્યું છે. સાવણી બાવણી બધું જોઈ શકો છો તમે. કાળો કલર મારી દીધો ઉપર. આપણે આવી ગયા છીએ અમદાવાદનો ટાઈમ થયો છે 4 વાગી ગયા છે ઓલમોસ્ટ. આપણે અહીંયા રેલવે સ્ટેશનની અંદર ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંથી હવે આપણે જઈશું ઓટો રિક્ષામાં. તો ત્યાં આગળ આપણે નંબર ને બધું લખાવી દઈએ. ગાડી પાર્ક કરી દીધી. હા, તો કરીને આ આપણી થાર લાગે છે, થાર રોક્સ. એ પિયુષ લઈને આવ્યો છે. તો અમને કીધું નહીં, પીવડો એકલો લઈને આવી ગયો છે અને ગાડી લઈ લીધી. પેડા બેડા કંઈ ખવાડ્યા નથી એટલે લીલન પેન્ટ પહેર્યું છે પાછું. અને હવે એની જોડે અમે પાર્ટી કરવા માટે આવ્યા છે. ખાલી હોટલમાં જમવા માટે છે. અમદાવાદ આવ્યા છે. આપણા દેશનો તિરંગો જેવો કેવો મસ્ત લહેરાય છે. તો ચાલો મળીએ થોડી વાર રહીને. હવે આપણે ફૂલ ટાઈમનું પાર્કિંગ લીધું છે અને થયા છે આપણે 250 રૂપિયાની પાવતી આપણને મળી ગઈ છે. એટલે જો આ પાવતી ખોવાઈ જાય ને તો બ્લોગમાં રહે, એટલા માટે મેં બ્લોગ બનાવી લીધો. કેમ કે અમારે ઠેકાણા એવા છે પાછા ખોઈ નાખીએ એટલે. તો ગાઈસ, અમે તો ચાલતી ગાડી પકડી છે. કેમ કે બધું જોતા જઈએ છે. મસ્ત બજાર, રેવડી બજાર ને બધું મજા આવે છે ચાલતી જવાની. કેમ કે બધું જોવા મળે છે, નવું વેરાયટીઝ જોવા મળે છે. એટલે જો આવી વેરાયટીઝ તમે જોઈ લી, આ દેખો છે ને. તો ચાલો, અમે તો જઈએ છીએ ચાલતા મસ્ત. ટ્રાફિક અહીં સાઈડ તો ઓછું છે, એટલું બધું નથી, એટલે ચાલવાની મજા આવે છે. અહીં તો ખા પોનોનું જ છે. અમારી પરિસ્થિતિ જોઈ શકો છો તમે. બહુ ગંભીર થઈ ગઈ છે, ગંભીર અતિ ગંભીર.
જાવ રાઈસ સિલેક્શન શહેરામાં જલ્દીથી, બરાબર? ચાર્જિંગ ની પણ લોકો જતા નહીં મારે. બંધ થશે પછી જપશે. તો ગાઈસ બીજી વાર આપણે ગેસ રિફિલ કરવા માટે ઊભા રહ્યા છે. ગોધરાથી નીકળ્યા ત્યારે રિફિલ કરાયો હતો અને અત્યારે હાથીજણથી આગળ એક આવે છે સીએનજી, ત્યાં ઊભા છે અને રિફિલ કરાવીએ છીએ. આવી રહી આપણી ગાડી, બેટરી લો થઈ ગઈ છે. આવી રહી આપણી ગાડી. તો ચાલો, બેટરી લો છે તો બ્લોક થોડો બનાવીશ, બાકી પૂરો થઈ જશે. ગાઈસ 8:22 આપણે નાસ્તો કરવા બેઠા છે. કઢી છે, વણેલા ગાંઠિયા છે, પછી સવારે પેલા મરચા વધેલા હાથેલા એ, આ સાઈડ જુઓ ભજીયા છે અને ખમણ બી છે અને પાછી લસ્સી બી છે. તો એ બધું બતાવું, પણ પહેલા અમારે જગ્યા ઓછી પડે છે. અને હા, આપણે આ ટીઆરબી મેન તરફથી છે નરેશ ચંદુ પગી, એમના નામની એક જય થઈ જાય. બોલો નરેશ મામા જય. ચાલો ખાઈ લે. ગાઈસ આપણે બધો નાસ્તો કરી લીધો છે અને હવે પીશું લસ્સી, જે આપણો લાસ્ટ છે સ્વીટમાં. બધો નાસ્તો તીખો હતો, આ લાસ્ટમાં આપણે સ્વીટ પીશું, સ્વીટ. અને અંદર બી પીવે છે પિયુષ, પેલો દેખાય તો આ તો કાચ બહુ ડેન્જર છે. આ જેવો પોટલા જેવો ગાડીની અંદર, આ ડિક્કીમાં બી છે. આ જેવો પેલો ગાડીની અંદર પાડતો ના, જો અંદર આવશે અને કીડીઓ આવશે અલગ પાછી. તો ચાલો પી લઈએ અને પછી નીકળીએ સીધા રફા રફ ગોધરા. મારી આગળ તમે ટ્રક જોઈ શકો છો, કેટલો જબરજસ્ત રીતે અને રસ્તો ને ત્રિપાલ મારેલી છે અને માલ એવી રીતે ભર્યો છે. જો એકદમ સિમ્પલ ગાડી છે, ડાલુ ગાડી, અને પણ માલને એ રીતે ગોઠવણી કરી છે ને રસ્તો એવી રીતે મારે છે કે જબરજસ્ત લાગે છે એમ. આમાં ક્યારના એની પાછળથી સાઈડ મારવાની કોશિશ કરીએ છીએ, પણ સાઈડ નથી વાગતી. કેરલા સાઈડની ગાડી છે લાગે, કેરલા કે તમિલનાડુ સાઈડની હશે, કેમ કે એ બાજુ ડાલા ગાડી હોય છે. એટલે જો એંગલનો નથી સપોર્ટમાં, ખાલી આ રસ્તો માર્યો છે એ રીતે. જબરજસ્ત લાગે છે ને. હવે જોવો, હવે દેખાય છે ને. દબાઈને જ જાય. પણ રાત્રે તો આપણે લગભગ 11:15 વાગ્યા ઘરે આવ્યા હતા, પછી જમવામાં 12 વાગી ગયા હતા. એટલે પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરે અને આજે બીજા દિવસે આપણે કન્ટિન્યુ બ્લોગ કરીએ છીએ. અને અત્યારે આપણે નીકળી ગયા છે આપણી શોપ પર જવા માટે, અને રસ્તામાં જ છે, તમે જોઈ શકો છો. વિન્ડશીલ્ડ બહુ ખરાબ છે, એના પર તમે ધ્યાન ના આપતા, કેમ કે આપણે વોશ નહીં કરીને વાઇફર ફ્લુઇડમાં પાણી નથી, એટલે પાણી માર્યું નહીં. કેમ કે પાણી પછી મારી દે, આપણે વાઇફર ચાલુ કરી દે તો લીટા પડી જાય, એટલે પછી વાઇફર માર્યું નહીં, પાણી નહોતું. એટલે તો નીકળી ગયા છે દુકાને જવા. અને આપણે પાછળ બધો સામાન મૂકેલો છે ગાડીમાં, પાછળ છેક છેલ્લે છે એટલે દેખાય. બાકી ત્યાં જઈને આપણી ક્વોલિટી જોરદાર આવી છે આ વખતે શર્ટની. તો જલ્દીથી આવી જજો તમે રાઈ સિલેક્શન શહેરામાં. જો અહીં નજીકમાંથી જોતા હોય ને તો, અને લોકેશન જોઈતું હોય ને તો ફોરેસ્ટ ઓફિસની બાજુમાં એકતા સ્પેર પાર્ટ દુકાન છે, એની ઉપર આપણે પહેલા માળે છે, નસીબ મોટર ગેરેજની સામે. અને જો તમારે લિંક જોઈતી હોય મેપની તો મારી આઈડીમાં મળી જશે. રાઈ સિલેક્શન શહેરાની આઈડીમાં લિંક મૂકેલી છે લોકેશનની, તો ત્યાં જઈને ટચ કરજો એટલે ડાયરેક્ટ આપણી શોપ પર આવી જવાશે. તો જલ્દીથી આવી જાઓ, નવો સ્ટોક આવી ગયો છે ઉત્તરાયણનો સ્પેશિયલ. ટ્રેન્ડિંગ શર્ટ બધા જ આવી ગયા છે આપણી પાસે છે, બધા જ ટ્રેન્ડિંગ શર્ટ આવી ગયા છે. તો જલ્દીથી આવી જાઓ. તો ચાલો આપણે મળીએ થોડી વાર રહીને, આપણે ડાયરેક્ટ દુકાને જઈને. હવે ચિરાગને તો પહેલાં જ મોકલી દે છે આઈક્યુબ લાઈન, કેમ કે પછી મારે સાંજે આઈક્યુબ લાઈન પાછું આવવું પડશે ને આ ગાડી મોકલાવાની છે આપણે પાછી ગામડે, એટલે આઈક્યુબ લાઈન ગોધરાઈ જાય છે ને આ ગાડી જતી રહેશે ઘરે. તો ચાલો મળીએ થોડી વાર રહીને દુકાને જઈને. ફટાફટ છે. તો દેખો આ ક્વોલિટીના આપણી જોડે શર્ટ છે, અને અહીંયા હજુ કામકાજ ચાલુ જ છે. જો શણગારીને મૂક્યા છે, રીલ બિલ આવશે તો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો, રાહી સિલેક્શન શહેરા. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બહારથી તમને બતાવી દઉં, આ ડાઉન શોલ્ડર ટી શર્ટ છે, બહારથી બતાવી દઉં. આ જો બહારથી આ રજવાડી શર્ટ છે ડાઉન શોલ્ડરમાં, અને આ દેખો મસ્ત ડબલ પોકેટમાં છે. આ બી મસ્ત છે. આ તો ટી શર્ટ છે, તમે બતાવી એ અહીંયાથી ઉપર કરવું પડશે હજુ ટી શર્ટ, કેમ કે આ ભૂસાઈ ગયું, હાયર ભૂસાઈ ગયું. તો આ બધું થઈ જાય પછી કમ્પ્લીટ રીલ બિલ બનાવીએ અને પછી મૂકીએ આપણી રાઈ સિલેક્શનની આઈડીમાં.
શર્ટ મૂકવાની જગ્યા નથી, પેકમ પેક થઈ ગઈ છે, એટલા માટે આપણે બીજો ઘોડો જે લાયા હતા એ આજે કામ લાગી ગયો છે. આપણે ફિટિંગ કરી દીધું છે. હવે ખાલી પાનાથી આ બોલ્ટો જ છે ટાઈટ કરવાના છે. અને આ જો બધું વસ્તુ અહીંયા પડી છે. પછી આ ફિટ કરી લઈશું એટલે પેન્ટ આમાં ગોઠવી દઈશું અને શર્ટ આ નવા ઘોડામાં ગોઠવી દઈશું. બાકી અત્યારે તો આ બોક્સો પડ્યા જ છે, જો તમે જોઈ શકો છો ને, આ બધું પેકમ પેક છે. તો આ વખતે કંઈક આવું આપણે કલેક્શન લઈને આવ્યા છે. એમ્બ્રોઇડરીમાં જોઈ શકો છો કેટલું મસ્ત જબરજસ્ત લાગે છે. અને આ છે આર્ટિકલ, ચેક કરો, એમ્બ્રોઇડરીમાં જબરજસ્ત લુક લાગે છે ને. બાકી ટ્રેન્ડિંગ ચાલે છે અત્યારે એમ્બ્રોઇડરી શર્ટ. અને આ જો આ બી મસ્ત છે, ડબલ કલર ને આ કંઈક અલગ જ લાયા છે આ વખતે આપણે, તમે જોઈ શકો છો. પાછળ બી પ્રિન્ટ છે. વાવ, તો જલ્દીથી આવી જાઓ. ક્યાં ગાડી? રાહી સિલેક્શન શહેરામાં. પછી કહેતા નહીં કે અમને ના મળ્યા, કેમ કે બહુ ટ્રેન્ડિંગ છે આ અત્યારે, એટલે પૂરો થઈ જશે ફટાફટ ને લિમિટેડ જ સ્ટોક છે આપણી પાસે, બરાબર છે. અને અહીંયા જો ફૂલ પાર્ટી વિયર શર્ટ બી લાયા છે, જોઈ લો. છે ને જબરજસ્ત ડાયમંડ, ઓરિજિનલ ડાયમંડ નથી, આ ડુપ્લિકેટ છે, પણ લાગે છે ને જબરજસ્ત. હિરન છે, હિરન. તો જલ્દીથી આવી જાઓ રાહી સિલેક્શન શહેરામાં ફટાફટ. તો ગાઈસ આપણે રીલ બનાવવા માટે શર્ટ પહેર્યું છે, એકદમ મસ્ત લાગે છે. તો જલ્દીથી આવી જાઓ રાહી સિલેક્શનમાં. ના તમે જોઈ શકો છો સ્ટોક પૂરો ભરપૂર સ્ટોક થઈ ગયો છે. અને બીજી વાત એ કે આપણી પાસે ડાઉન શોલ્ડર ટી શર્ટ પણ આવી ગઈ છે. જલ્દીથી આવો, બરાબર છે. તો આની સાથે જ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દે. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને કપડાં લેવા માટે રાહી સિલેક્શન શહેરાની દુકાનમાં જરૂરથી આવી જાઓ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.